ખેડા શહેર બન્યું છે કુદરતી સ્વિમિંગ પુલ। ખેડાથી આ સમાચાર મળી રહ્યા છે। ખેડામાં ભારે વરસાદને કારણે સ્વિમિંગ પુલ કુદરતી બન્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। સંપૂર્ણ શહેરમાં તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ખેડા બસ સ્ટેન્ડમાં છાતી સુધીના પાણી ભરાયા છે। પાણીમાં લોકો મોજ મસ્તી કરતા નજરે પડ્યા છે તો અસરગ્રસ્તોને નજીકની શાળાઓમાં આશ્રય આપવામાં આવ્યો છે। ખેડાથી આ સમાચાર મળી રહ્યા છે। હોસ્પિટલમાંથી બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। સંપૂર્ણ શહેરમાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ખેડા બસ સ્ટેન્ડમાં છાતી સુધીના પાણી ભરાયા છે તો પાણીમાં લોકો મોજ મસ્તી કરતા નજરે પડ્યા છે તો અસરગ્રસ્તોને નજીકની શાળાઓમાં આશ્રય આપવામાં આવ્યો છે। આ સાથે હોસ્પિટલમાંથી બાળકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું તો સંપૂર્ણ શહેરમાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। ખેડા જિલ્લામાં 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ખેડા જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। ધોધમાર વરસાદને કારણે અમુક નદીઓ તો ઓવરફ્લો થઈ છે, પરંતુ ખાસ કરીને શેરડી નદીનું વાત કરવામાં આવે, શેરડી નદીમાં અત્યારે ઓવરફ્લો થવાના કારણે ખેડા જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે હું આપને બતાવવા માંગીશ આ જ ખેડા જિલ્લો છે અને ખાસ કરીને ખેડા ગામ છે। આ ખેડા ગામમાં અત્યારે અંબિકા કોમ્પ્લેક્સ આગળ અમે ઊભા છે। ત્યાં આગળ ગઈકાલની સ્થિતિ એવી ગંભીર હતી કે ત્યાંથી 140 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। સમગ્ર ખેડામાં અત્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સમગ્ર ખેડાવાસીઓ અત્યારે આ પાણીને નિહાળવા અત્યારે નીકળી પડ્યા છે અને ખાસ કરીને સમગ્ર ખેડામાં અત્યારે પાણી જ્યારે વહી રહ્યું છે ત્યારે અમુક દુકાનો લઈને દરેક દુકાનોમાં ખાસ કરીને પાણી આવ્યા છે અને નડિયાદ બસ સ્ટેન્ડથી લઈ અને દરેક વિસ્તારોમાં અત્યારે પાણી ફરી વળ્યા છે। ત્યારે ખેડામાં બસ સ્ટેન્ડમાં પણ પાણી ફર્યા છે। ત્યારે ખાસ કરીને અહીંના સ્થાનિકો છે તેમને પૂછીશું શું સ્થિતિ છે અત્યારે ખેડામાં છેલ્લા 3 દિવસથી બહુ ભારે પાણી છે આવ્યું છે અને એનડીઆરએફની ટીમ આવી હતી અને નાના બાળકોને રેસ્ક્યુ કરેલા અને અંબિકા કોમ્પ્લેક્સમાં જેટલા પણ લોકો ફસાયેલા એમને બહાર કાઢેલા। અત્યારે ખેડાની શું સ્થિતિ છે, પાણી ક્યાંથી આવે છે અને કઈ રીતનું ભરાઈ રહ્યું છે? ખેડામાં શેરડી નદીનું પાછળથી પાણી બહુ ફૂલ જોશમાં આવી રહ્યું છે અને ગામમાં અંદર તરફ પેસી ગયું છે। તો ખાસ કરીને ખેડામાં અત્યારે પાણી પેસી ગયા છે અને દુકાનોમાં નહીં ઘરોમાં પણ પાણી પેસ્યા છે અને ખાસ કરીને ખેડા જે શેરડી નદી છે તેનું પાણી અત્યારે ખેડામાં આવી ગયું છે। ત્યારે ખાસ કરીને આ ખેડા જિલ્લામાં ખેડા ગામમાં અત્યારે પાણી જ્યારે ફસાયા છે ત્યારે અહીંયા મહિલાઓ પણ આ પાણીને નિહાળવા આવી છે। ખેડા ગામમાં અત્યારે પાણી ફસાય। શું બેન આપનું નામ શું છે? મુમતાજબેન, અત્યારે ખેડાની કેવી સ્થિતિ છે ને શું લાગી રહ્યું છે? અત્યારે 2 દિવસ કરતાં થોડું ઓછું છે, પાણી ઉતરતું જાય છે પણ નદીમાં તો ફોર્સ એટલો છે જ હતું। શેરડીમાં પણ છે અને આગળથી સમાચાર પણ આવે છે કે પાણી છોડવામાં આવે છે। દુકાનોવાળા ખાલી કરવાનું બિચારાને તકલીફ પડીને અત્યારે થોડું ઘણું સાફ સફાઈ કરે છે પણ સમાચાર મળ્યા કે પાછું પાણી છોડે છે। અત્યારે 2 દિવસથી આ ખેડામાં પાણી ફરી વળ્યા છે, તમને ગૃહિણીઓને કેવી તકલીફ પડી રહી છે અત્યારે? તકલીફ તો છે, અમને તો ઓછી છે પણ જે બહારની દુકાનો જે લોકોને ખાલી કરવાનું પાછો સામાન ગોઠવવાનું એ બધું અમારે તો બધું મળી રહે છે અહીંયા, પણ જે નીચલા વર્ગના લોકો છે એ લોકોને ઘણી તકલીફ છે। એ લોકો બહાર નીકળી ના શકે, એમના ઘરમાં બધું નુકસાન થઈ ગયેલું હોય, એ લોકોને પ્રોબ્લેમ વધારે છે। ખાસ કરીને સ્થાનિકોને અત્યારે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને સમગ્ર અત્યારે ખેડા બેટમાં ફેરવાયું હોય તેવું દેખાઈ રહ્યું છે, પરંતુ અત્યારે થોડું પાણી અત્યારે ઉતરતું થયું છે। તો ખાસ કરીને હવે આ પાણી ક્યારે ઓસરશે તે તો જોવાનું જ રહ્યું। ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ।